નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હાલ સ્પાર્ક ટુડેની જે ટીમ છે તે સમા ખાતે આવેલ સમરસ હોસ્પિટલ ખાતે સમરસ હોસ્ટેલ છે, સોરી માફ કરજો, સમરસ હોસ્ટેલ જે છે ત્યાં આવી પહોંચી છે અને અહીંયા જે જીવાત નીકળવાનો એક બનાવ બન્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ જ જ્યારે વડોદરા શહેરના જે મહારાજા સિયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં એક જીવાત નીકળવાનો જે ફોટો વાયરલ થયો હતો અને ત્યારબાદ જ્યારે અમે પોતે જાતે બોયઝ હોસ્ટેલમાં જઈ જે મેસ છે તે મેસમાં અમે જઈને તપાસ કરી હતી, ત્યાં પણ જે ખાવામાં જે જીવાતો અને જે ખરાબ જે વસ્તુઓ છે તે રાંધીને લોકોને આપતા હતા। આ સમરસ જે હોસ્ટેલ છે તે સમરસ હોસ્ટેલ ખાતે હવે અમારી ટીમ આવી પહોંચી છે અને જે અહીંયા જે જીવાત નીકળવાનો એક બનાવ બન્યો છે જેમાં હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ છે તે વિરોધ કરી રહ્યા છે અને ખાલી લઈને અહીંયા વિરોધ કરી રહ્યા છે। આ જે મેસ છે આ મેસની અંદર જે છે એની અંદર જે છે જે કોકરોચ જમવામાંથી નીકળ્યો છે, એ જે કોકરોચ છે તે નીકળ્યો છે અને જે સ્પર્શ અહીંયા દેખાઈ રહ્યો છે કે જે બોયઝ હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ છે તે જમવા બેઠા હતા અને તેની અંદર આ કોકરેચ જે રસોઈ છે તેમાંથી તેમની થાળીમાંથી નીકળ્યો છે, તેનો વિરોધ કરી રહ્યા છે। માટે સૌથી પહેલા તો વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ ગુજરાતે 2016માં જ્યારે સ્થાપના કરી હતી નવોદયની તો એક મનુમાન લઈ કર્યું હતું કે છોકરાઓ સારી રીતે ભણી શકે, ગામડાઓમાંથી જે લોકો અમીરી ખર્ચી નથી શકતા સમરસમાં આવીને ભણે, મેરિટ બેઝ એડમિશન છે, મેરિટ બેઝ તો કઈ રીતે ચાલશે? છોકરાઓ પાણીમાં કોમ્પ્રોમાઇઝ કરે, એડજસ્ટમેન્ટ કરે છે, જમવામાં કોમ્પ્રોમાઇઝ। કાલ સવારે ઉઠીને 1 મહિનો થઈ ગયો છે, પાણીનો પ્રોબ્લેમ છે, અમારે જમવામાં પ્રોબ્લેમ છે, કીડા નીકળે છે, પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે પણ હવે નહીં ચાલે। જમવામાં કોકરેજ આવે છે, ક્વોલિટી ખરાબ સુધી છોકરાઓએ કોમ્પ્રોમાઇઝ કરેલું છે। છોકરાઓના આરોગ્ય સાથે છેડા થાય છે, બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। મેનેજમેન્ટ અહીંયા હાજર થાય અને જલ્દીથી જલ્દી સોલ્યુશન લાવે। આજે કોકરેજ છે જે નીકળ્યો છે તેનો જે બનાવ બન્યો છે તમામ જે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને એ વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા જે વિરોધ કરી રહ્યા છે અને જે મેસમાં જે તેના જમવાની અંદર જ્યારે જે વિદ્યાર્થીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે કે કારણ કે તેમના જે જમવામાં જે જીવાતો નીકળી રહ્યા છે। અગાઉ પણ અમે જે મહારાજા યુનિવર્સિટી જે છે ત્યાં હોસ્ટેલની અંદર એક ગર્લ્સ હોસ્ટેલમાં એક જીવાત પડ્યો હોય તો ફોટો વાયરલ થયો હતો અને ત્યારબાદ અમે બોયઝ હોસ્ટેલમાં અમે જઈ તપાસ કરી હતી ત્યારે ત્યાં પણ જે જમવાની અંદર જે મેસ છે તે મેસની અંદર જીવાતો ફરતા નજરે પડ્યા હતા અને સાથે સાથે જે બટાકા હોય કે ગાજર હોય કે જે શાકભાજી હોય તેમાં પણ જીવાતો અમે તમને બતાવ્યા હતા, પરંતુ ફરીવાર આ એક બોયઝ હોસ્ટેલ જે છે જે સમા વિસ્તારમાં આવેલો છે ત્યાં જે બોયઝ હોસ્ટેલમાં જમવાની અંદર જે છે તે જીવાત નીકળ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે અહીંયા જે આ જીવાત છે અહીંયા સ્પષ્ટ દેખાઈ શકાય। મારા કેમેરા પર્સનનું કહીશ કે આ જે રોટીની આ જે સબ્જી છે તે સબ્જીની અંદર કોકરોચ અંદર ફરતા નજરે પડી રહ્યા છે કારણ કે જમવા બેઠા હતા ત્યારે આની અંદર જીવાત નીકળ્યો છે। વારંવાર જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય છેડા થઈ રહ્યો છે, અહીંયા આ વિદ્યાર્થીઓ ઉગ્ર રજૂઆતો કરે છે પરંતુ અહીંયા કોઈ અધિકારી કે કોઈ પણ હાલ કોઈ ઉપસ્થિત નથી। આપણે એમનાથી વાત કરીશું। આજે 18 તારીખ છે, આજે અમારા જમવામાં દમ આલુ એનું શાક બનાવેલું છે, પણ જ્યારે અમારા મિત્રો જમવા આવ્યા તો એને જોયું કે એની થાળીમાં કોકરોચ છે। આ અનહાઇજેનિક પ્રકારનું જમવાનું અમને સમરસમાં આપવામાં આવે છે, આ તો અમને નહીં ચાલે। અમારા સ્વાસ્થ્યનું શું? અમે આવું ખાશું તો અમારું સ્વાસ્થ્ય શું? અમે અમારા ઘરથી દૂર હોસ્ટેલમાં રહીએ છીએ, અમે સારું ભણીએ, સારું ખાઈએ એના માટે, અને અમને આવું ખવડાવવામાં આવે છે। આ કેવી રીતે ચાલે? આ નહીં જ ચાલે। અત્યારે કોઈ પણ આવ્યું નથી। અમે કોઈ કેન્ટીન વાળું કે કોઈ સમરસવાળા અધિકારી
અત્યારે અમારી પાસે આવ્યા નથી ને અમારી માંગ સાંભળતા નથી. અમે અહીંયા બેઠા છીએ જ્યાં સુધી અમારા મોટા સાહેબ અહીંયા આવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ. એ કોન્ટ્રાક્ટ વાળું કોઈ દેખાતું નથી. અત્યારે અહીંયા અમે બધા છોકરાઓ બેઠા છીએ. અમારો હક માંગીએ કે કોઈ આવે, અમારી વાત સાંભળે, આવું અનહાઇજેનિક પ્રકારનું ખાવાનું દૂર કરે અને અમને સારું ખાવાનું આપે. 1000 જેટલા છો 400 થી 500 સ્ટુડન્ટ અહીંયા મેરિટ બેઝ એડમિશન લે છે. તો સૌપ્રથમ જો વાત કરવામાં આવે ને તો જમવાનું આજની વાત નથી. આ ઘણા સમયથી છેલ્લા 1 થી 1.5 મહિનાથી છોકરાઓ આવું જ જમે છે. નકરું પાણી હોય છે, નકરો મસાલો નથી હોતું અને છોકરાઓને આજે તો જીવડાની દાના સિચ્યુએશન આવી ગઈ છે. ઉપર જતા તમે અંદર છે ને મેસમાં તપાસ કરો, જેવી રીતે વાનગીઓ પડી છે આઈટમ્સ ખરેખર એટલી ખરાબ રીતે છે ને કે એ તો જનાવર પણ ના ખાય. જે જનાવર પ્રાણીઓ હોય છે ને પ્રાણીઓ બી ના ખાય. ઉપર જતા વાત કરવામાં આવે પાણીની તો છોકરાઓ અનહાઇજેનિક પાણી પીવે છે. 2 થી 3 કેસ એવા થયા કે છોકરા પાણી અને આ જમવાના કારણે સ્વાસ્થ્યમાં પ્રોબ્લેમ આવે છે. જમવાનું પાણી, નાવાનું પાણી છે એમાં બી જરા બી નથી આવતું, નથી ટાઈમ પર પાણી આવતું અને છોકરાઓ કોલેજ જવાના સમય પર ના ભોજન આવું મળે છે, ઉપરના પાણી ના આવે તો છોકરાઓ કરવા શું આવે? છોકરાઓની આ જે મેનેજમેન્ટ આટલું મેરિટ બેઝ સરકાર જ્યારે ગ્રાન્ટ ફાળવે છે તો ક્યાં જાય છે આ ગ્રાન્ટ? શું કરે છે ગ્રાન્ટનું? ફૂડ પોઈઝનિંગ થયેલું છે. નાહવા માટે પાણી નથી આવતું, પીવા માટે પાણી નથી આવતું. પાણી રાત્રે 12 વાગે આવે, સવારમાં 7 વાગે જતું રહે છે. તો નાહવું ક્યારે, અમારે કપડાં ક્યારે ધોવા? પીવા માટે પાણી હાજર નથી. આવું આ પહેલી વાર થયું છે. આની પહેલા 3-4 વખત ફૂડ પોઈઝનિંગનો કેસ આવેલો છે. અહીંયા બરોબર પાણી નથી આવતું, એના કારણે સફાઈ બીમાં પ્રોબ્લેમ આવે છે. સફાઈવાળા આવે છે પણ પાણી નથી આવતું, એના કારણે એમાં પ્રોબ્લેમ આવે છે. અને ઓફિસવાળાને ગવર્મેન્ટ આટલો ફંડ આપે છે તો જાય છે ક્યાં? અને કોઈ અત્યારે પણ કોઈ અધિકારી નથી આવ્યો ના કોઈ. તો અમારે શું કરવું? અમે આખો દિવસ કોલેજ રહીએ, રાત્રે જમવા આવીએ અને જમવાથી ત્યારે અમને આવું અનહાઇજેનિક ખાવાનું મળે છે. તો આવા મેનેજમેન્ટ પર તો થયું છે અમારે કે અત્યારે કોઈ આવતું નથી, અમારી વાત સાંભળતું નથી અને અમને કોઈ નિકાલનું કોઈ વાત જ નથી કરી રહ્યું. સાથે એ પ્રકારે જે નિકાલ કરવામાં આવતો પરંતુ આ વિદ્યાર્થીઓની રજૂઆતો સારવારમાં આવતી નથી. અને આ વિદ્યાર્થીઓ જે છે સમરસ હોસ્ટેલના 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે જે જ્યારે પોતાનો અભ્યાસ પૂરો કરીને અહીંયા સમરસ હોસ્ટેલ ખાતે આવે છે, પરંતુ હવે જ્યારે તમને આવું જમવાનું મળતું હોય ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે અહીંયા પીવાના પાણીની પણ સમસ્યા છે, અને એ જમવામાં જે જીવાતો નીકળવાનો જે બનાવો વારંવાર બની રહ્યા છે. આગળ પણ આમના આક્ષેપો એવું છે. બોલાવો ભાઈ બોલાવો, તડવી સાહેબને બોલાવોના સૂત્રોચ્ચાર સાથે આ વિદ્યાર્થીઓ હવે જે જમીન પર બેસી ગયા છે અને તે વિરોધ કરી રહ્યા છે કે અહીંયા જે અમારી સવારે એક્ઝામ છે, અત્યારે અમે બેઠા છે, બસ કોઈ સર આવ્યા નથી, અમને કોઈ જવાબ દેતા નથી, વોર્ડન કોઈ જવાબ દેતું નથી, કોઈ અધિકારી અવેલેબલ છે જ નહીં, અમને પાણીની સુવિધા પણ નથી મળતી કે જમવાની હજુ અમે જમ્યા વગર બેઠા. સવારે અમારી એક્ઝામ છે, પેપર છે, કોઈ અમે અત્યારે આંદોલનમાં બેઠા, કોઈ સાહેબે જવાબ જ નથી દીધો, કોઈ અમારો ફોન નથી ઉઠાવતો કોઈ સર. તડવી સાહેબને કીધું હતું કે સવારે અમે આવીશું, હવે અમારી એક્ઝામ છે, અત્યારે મેં જમ્યું નથી, તો કોઈ મેનેજમેન્ટ કોઈ ધ્યાન જ નથી દેતું.
એક તમારી એક્ઝામ ચાલુ છે, મારી એક્ઝામ જ કાલે સવારે જ પેપર છે. અત્યારે હું અહીંયા આંદોલનમાં બેઠો. સરને ફોન કર્યો તો સર કે હું અત્યારે નહીં આવું. કોણ છે સર? તડવી સાહેબ છે, અત્યારે અવેલેબલ આવી નથી. એ આવતા ના પાડે છે, અત્યારે હું નહીં આવું. કોઈ જિમ્મેદાર માણસ છે? અત્યારે અહીંયા બીજાની અંદર કામ કરવા વોર્ડન છે, એને કીધું કે તડવી સાહેબને બોલાવો, તો એ કે અમે ફોન કર્યો પણ તડવી સાહેબ આવવાની ના પાડી કે અત્યારે નહીં આવે. વારંવાર એવા બનાવો બનતા હોય છે, જીવાતો નીકળતા હોય છે, શું કહેશો? આવા ઘણી વાર અમે પ્રોબ્લેમ બતાવ્યા કે જમવા પ્રોબ્લેમ આવે, પણ મેનેજમેન્ટ ધ્યાન નથી દેતું. એ દરરોજ મેનુ બદલાવી નાખે છે, કાં તો નવું જમવાનું એક દિવસ બદલાવી દે, પાછું બીજા દિવસે સેમ પ્રોબ્લેમ શરૂ થઈ જાય. આપવામાં આવ્યું છે ઓર્ડર? કોન્ટ્રાક્ટ અમને ખબર નથી. કોન્ટ્રાક્ટને અમે કહે છે કે અમને ગવર્મેન્ટ પૈસા નથી દેતી. અમે ઓફિસમાં વાત કરીએ તો કહે છે કે સવારે મેનુ બદલી જશે. મેનુ બદલી જાય પણ જમવાનું તો સેમ હતું, આવે એવું જ આવે. રોટલી સવાતી નથી. પાણીનો એક જ ટાંકો છે, 3 નળ છે, એમાંથી બધા પાણી પીશે. તે પાણીનો ટાંકો સાફ થાય કે થતો નથી એ પણ કોઈને ખબર નથી. અમારે પાણી આરોના બધા ફ્રીજ છે, બધા બંધ પડ્યા છે. આ કેલબા હતા, કેલબા પણ સાહેબે બંધ કરાવી દીધા. અત્યારે પીવાના પાણીની પણ સુવિધા નથી. નાવાનું પાણીને એ પણ ક્યારેય આવતું નથી. માટે કોઈને રજૂઆત કરી હતી પહેલા તમે? સરને અમે તડવી સાહેબ જઈને રજૂઆત કરીએ, એ કહે છે કાલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. રજૂઆતો કરો છો તમે? રજૂઆત આ છેલ્લા 1 વર્ષથી કરીએ છીએ. જ્યારે સત્ર ચાલુ છે ને ત્યારથી આ પ્રોબ્લેમ આવે છે. પાણીનો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો છે. જમવાની અંદર આ પ્રોબ્લેમ છે. હમણાં કોન્ટ્રાક્ટ બદલો તોય પણ સેમ પ્રોબ્લેમ. જમવાનું ક્યારેય સુધરું જ નથી. સેમ ને સેમ પ્રોબ્લેમ આવે છે. વારંવાર જ્યારે જે રજૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરને બદલવામાં આવે છે, પરંતુ જે એના જે સુવિધા છે તે સુવિધાથી આ વિદ્યાર્થીઓને વંચિત રાખવામાં આવે છે. કારણ કે જે સમરસ હોસ્ટેલ છે, તે સમરસ હોસ્ટેલમાં પાણીની પણ સમસ્યાઓ અહીંયા જે વિદ્યાર્થીઓ છે કહી રહ્યા છે કે અહીંયા પીવાના પાણીથી લઈને તમામ સુવિધાઓને તકલીફ પડી રહી છે. અહીંયા વિદ્યાર્થીઓ જે છે તે તકરાર કરી રહ્યા છે મેનેજર. સાહેબ જે છે, જે તડવી સાહેબ છે, સમરસ હોસ્ટેલના અધિકારી છે, તેમના વિરોધમાં જે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. તમામ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને તે તમામ જે છે તે નીચે જમીન પર બેસીને વિરોધ કરી રહ્યા છે. તે માંગણી કરી રહ્યા છે કે કોઈ અધિકારી આવે અને તેમને જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવે. જે પ્રકારે MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલનો પણ એક ફોટો વાયરલ થયો હતો કે જમવાના મેસની અંદર જીવાતો નીકળ્યા છે, ત્યારબાદ MS યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ ખાતે પણ જીવાતો અને જે જમવામાં જે વાપરવામાં આવતી શાકભાજી તે એકદમ ખરાબ હાલતમાં જે હોય છે તે વાપરવામાં આવશે. ત્યાર પછી હવે સમરસ હોસ્ટેલ જે છે, જે હોસ્ટેલ ખાતે પણ જે તેમના જે જમવાની અંદર મેસની અંદર જે જીવાતો નીકળ્યા છે, ત્યારે જે એટલા જે વિદ્યાર્થીઓ છે તે હોસ્ટેલના જ્યાં રહેતા વિદ્યાર્થી 1000 ઉપરાંત જે વિદ્યાર્થીઓ છે તેઓ અહીંયા જમીન પર બેસીને વિરોધ કરી રહ્યા છે અને તેમનું સાંભળવા વાળો પણ કોઈ નથી. અને તડવી સાહેબના વિરોધમાં આ જે છે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ વિદ્યાર્થીઓને ક્યારે ન્યાય મળશે, કારણ કે વારંવાર વિદ્યાર્થીઓના શ્વાસથી ચેડા થઈ રહ્યો છે તેમ લાગી રહ્યું છે. કેમેરા પર્સન ફેજલ ખાન સાથે હું અબરાર સૈયદ, સ્પાઇક ટુડે ન્યૂઝ, વડોદરા.